ભીષ્મ જેવા સંતે પણ ઇકરાર કરીને કહ્યું છે કે દુર્યોધનના ઘરનું ખાધું બુદ્ધિમાં પરિવર્તન આવ્યું છે. કંદને મૂળ ખાનારા મહાત્માઓની બુદ્ધિમાં પરિવર્તનો આવ્યા. આપણે તો બહુ ખ્યાલ કરવો જોઈએ. રોજ માલપુઆ ખાનારા આપણે, એટલા માટે બને તો જ્યાં ત્યાં ન ખાવું અને જેવું તેવું ન ખાવું, આનો ખ્યાલ રાખો. જેને પોતાના મનને બુદ્ધિને સ્થિર કરવી, એના માટે અન્નના કણથી મન બને છે. મનનું જે બંધારણ થાય અન્નના કણથી બને છે. આહાર શુદ્ધિથી સત્વ શુદ્ધિ આવે છે અને સત્વ શુદ્ધિથી ધ્રુવા સ્મૃતિ, એનું જ્ઞાન અચલ બને છે, એની સ્મૃતિ ધ્રુવ બને છે. અન્નના ઉપર બહુ આધાર છે, બહુ આધાર છે. જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું મન બગડે છે. મુંબઈમાં એક ભાઈ મને કહેતો, મને કે અમે રોજ હોટલમાં જમીએ, અમારું તો કાંઈ બગડતું જ નથી. મને કે અમે તો રોજ હોટલમાં જ ખાઈએ. મેં કહ્યું બગડેલું કેટલું બગડે? બગડવાની પણ કઈ સીમા હોય ને. છેલ્લે સુધી તો બગડી ગયું છે, હવે કેટલું બગડે. શાંત પાણી હોય ને, શાંત, એમાં તમે સહેજ નાનો પથ્થર નાખો ને તો તરંગો ઉઠે, ત્યાં ખબર પડે કે આમાં પથ્થર પડ્યો. શાંત પાણી હોય તો એમ જેનું મન શાંત છે એ કાંઈક આડું અવળું ખાઈ લે તો એને ખબર પડે કે આ જો આડું અવળું ખાધું ને એનું આ પરિણામ છે. પણ પાણીનો પ્રવાહ વહેતો હોય ને એમાં તમે ગમે એટલા પથ્થર નાખો, ક્યાં તરંગો ક્યાં ઉઠવાના છે. આમ તો બે નિયમો મહાપુરુષો કહે છે, જ્યાં ત્યાં ન જાવું અને જેવા તેવા સાથે ન જાવું, જ્યાં ત્યાં ન ખાવું અને જેવું તેવું ન ખાવું.